અને આગળ વાત કરીએ વડોદરાના કરજણમાં સહાય માટે પણ ખેડૂતોને કતારોમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે। કમોસમી વરસાદથી નુકસાનની સહાય માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે। સર્વર ડાઉન થતા ખેડૂતો સહિત વીસી પણ હેરાન પરેશાન થઈ ગયા છે। પંચાયત બહાર સહાય ફોર્મ માટે ખેડૂતોનો ઘસારો સતત જોવા મળી રહ્યો છે। જનસેવા કેન્દ્રો અને પંચાયત બહાર ખેડૂતોએ લાંબી લાઈનો લગાવી છે। ખેડૂતોને સહાય કરતી હોય તો સહાયના આધારે આ ડેટ આવે, દરેકનું ફોર્મ રેગ્યુલર ભરાય, દરેકની નકલ ટાઈમસર નીકળે અને એનો સમય જતો ના રહે એ માટે ખેડૂતો પોતાનો ટાઈમ વેસ્ટ કરી ખેતીના કામનું છોડી અને અહીંયા આવીને લાઈનમાં ઊભા રહે છે। તે છતાં પણ એક પણ નકલ નીકળતી નથી। એના દાખલા ફોર્મ ભરવાના છે અને ફોર્મના સમસ્યાને કારણે ખેડૂતો એટલી બધી મૂંઝવણમાં છે કે જેની કોઈ હદ નથી। અહીંયા આગળ ખેતીનું કામ છોડીને અમે અહીંયા આગળ લાઈનમાં ઊભા રહીએ છીએ અને અહીંયા આગળથી અમને એવો જવાબ મળે છે કે સર્વર ડાઉન છે, ઉપરથી આવતા નહીં। છેલ્લા 6-7 દિવસથી ધક્કા ખાઈએ છે, અમારું એક કામ નીકળતું નહીં। ગુજરાત ગવર્મેન્ટનું સર્વ જામનું આ કૃષિ સહાય ચાલુ થયું અને 7-12-8 અમારી તકલીફ છે। રાતના 2 વાગે પર મેસેજ આવે છે કે બપોરના 2 થી 2:30 વાગ્યા સુધી સર્વર ડાઉન રહેશે કે બંધ રહેશે। હવે આ વસ્તુ ડિજિટલ ગુજરાતમાં શક્ય નથી કે રાતના 2 વાગે દિવસનો મેસેજ આવે અને ખેડૂતો ખરેખર હેરાન થાય છે। મારી પાસે જુઓ તમે અરજીઓ કેટલી છે, મારે નિકાલ કરવો મુશ્કેલ પડે છે। સર્વર વ્યવસ્થિત ચાલુ થાય એવી મારી નમ્ર